તો ફ્રેન્ડ ફાઇનલી આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ વિજાપુરનું ગરનાળું તો જોઈ શકો છો. તો એના અંદર જે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે તો તમે જોઈ શકો છો. નીચે ચાલવા માટે પણ બનાવેલું હોય તો દરેક સુવિધાનું અહીંયા પણ ધ્યાન રાખવામાં આવેલું હોય. પાણીનો સંગ્રહ અને ઉપર થઈને રેલવે ટ્રેક નીકળે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ ઉપર જઈએ અને આગળ જઈએ તો કઈ કઈ સુવિધા બનાવેલી તો સાઈડની અંદર તમારે હેડિંગ જવા માટે પણ સુવિધા ઉપલબ્ધ છે. તો તમે જો બાઇક પણ આવે છે અહીંયાથી. તો ચલો હવે ઉપર જઈએ. તો ફ્રેન્ડ હવે બીજી વાત કરું કે જુઓ હવે આપણું લોકેશન આટલું મસ્ત ને તો આગળ રેલવે સ્ટેશન અને આ અમારે બીજા બ્લોગર અને આ રીતનું સ્ટ્રક્ચર બનાવેલું હોય વિજાપુરનું. તો જોઈ શકો છો તમે. તો વરંગ આટલું હોય અને આગળની સાઈડ સેકન્ડરી પણ હાઈસ્કૂલ ઉપલબ્ધ છે. તો આટલા ડિગ્રી વરંગના અંદર આપણે આ વસ્તુ બનાવવામાં આવેલી છે. તો સરસ મજાનો વ્યૂ તમને જોવા મળે છે. તો થોડા ઉપર જઈએ હવે. તો જો આટલો વરંગ ફાઇનલી લેવામાં આવેલો 53A. તો આપણો વિજાપુર માટે એક ખુશખબર જોરદાર બની. તો આ એમના કેબલો પણ જાય છે. આ રીતનો વરંક અને આ સિગ્નલો બધો એમનો જે લગતો સિગ્નલો પણ બનાવવામાં આવેલો. તો અહીંયા હજુ ઇલેક્ટ્રિક થોભલાનું કામ પૂરું થઈ ગયેલું પણ ઇલેક્ટ્રિક જે એમના કેબલ આવે એ નાખવામાં આવેલા નહીં. તો ટૂંક સમયની અંદર કેબલો પણ નાખવામાં આવી જાય. તો અહીંયા ડબલ રસ્તા બનાવવામાં આવેલા. જો એક આભા જવા માટે પણ અને 2 રસ્તા રીતના અને એક રસ્તો આ અહીંયા બનાવવામાં આવેલો. તો એ દુકાનો માટે બનાવવામાં આવેલો. તો જોઈ શકો છો અને આ સોસાયટીના લગતો છે. તો અહીંયાથી પણ દરેક વાહનો જઈ શકે છે. તો બીજી વાત કરું કે ચલો હવે આગળ જઈએ. તમે જોઈ શકો છો આ ગરનાળા ઉપર 3 પાઇપો પણ નાખવામાં આવેલી અને આ રીતનું આટલા ડિગ્રી અહીંયાથી વરંગ પણ છે. તો આગળ બતાવું કે કઈ રીતે તમે જોઈ શકો છો કે આ મેન જે આપણું છે એ ગરનાળું. તો આટલો મસ્ત સરસ વ્યૂ છે ફ્રેન્ડ આપણા વિજાપુર ટીવીના ગરનાળાનો. તો આપણા તમે આગળ જોઈ શકો છો કે આગળ જે અહીંયા છે એ રેલવે સ્ટેશન જ છે. તો એ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી નજીકમાં જ છે. આપણા વિજાપુરનું એક સન્માન પાત્ર છે. હાઈવે બી કનેક્ટિવ અને રેલવે બી કનેક્ટિવ અને ડેપો પણ કનેક્ટિવિટી. તો દરેક વસ્તુનું અહીંયા સરસ મજાનું છે. તો ફ્રેન્ડ આગળનું ગરનાળું બતાવી જે વિસનગર અને વિજાપુર હાઈવે છે ત્યાંનું ગરનાળું બતાવવાના છે. તો ચલો ત્યાં જઈએ હવે ફ્રેન્ડ. તો તમે જોઈ રહ્યા છો વિજાપુરનું આ ગરનાળું છે. તો ઉપર તમે રેલવે સ્ટેશન પણ જોઈ શકતા હશો, જોઈ લો. તો આજે આપણે ડિસાઇડ કરેલું કે વિજાપુરના દરેક ગરનાળા બતાવવાના છે. જે વિજાપુરના અંદર ઇલવાનું હશે એ દરેક ગરનાળા બતાવીશું. તો જોવાનું ભૂલતા નહીં. તો જે મારા વ્યુઅર્સ છે એમને કહી દઉં કે જેને વિજાપુરનું રેલવે સ્ટેશનના મતલબ જે વિજાપુરનો ગરનાળો તમે ના જોયો તો તમે જોઈ શકો છો. તો આજે એ ટોપિક રહેવાનો કે વિજાપુરના દરેક ગરનાળા બતાવીશું આપણે. તો ચલો આગળ જઈએ. તો આ આપણો રોડ છે. તો ચલો આગળ જઈએ હવે. તો હોય તમને 2 ડિવાઈડ મળી જશે. તો આ આપણે ગન બજારની અંદર જાય છે. તો ગન બજારની અંદર આપણે જવાના છીએ. તો આગળ ઊભા રહીને તમને બતાવીશું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ ગન બજાર એટલે થઈને રેલવે ટ્રેક નખરો.